પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, શું તમે આજે પ્રભુને સાંભળવા માંગો છો? શું તમે તમારા દુઃખને સુખમાં પરિવર્તન કરવા માંગો છો? શું તમે તમારી હારને જીતમાં બદલવા માંગો છો? પ્રભુ આજે આપણને આપણી તમામ ચિંતાઓમાંથી મુક્ત કરવા માટે જઈ રહ્યા છે. આજનું પવિત્ર વચન માંથી અધ્યાય 4:7. ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. પ્રિય ભાઈઓ અને બહેનો, પવિત્ર બાઇબલ આપણા બધા માટે એક મહત્વનું પુસ્તક. આપણે સત્યને જાણી શકીએ કે આપણે આપણા ઈશ્વરની કસોટી કરવાની નથી. ભાઈઓ અને બહેનો, જો આપણે ઈશ્વરને સાચો પ્રેમ કરતા હોઈશું ને, તો આપણને કોઈ ડાઉટ હશે જ નહીં તેમના વચન માટે, તેમના રાજ્ય માટે, તેમના માટે. અને આપણને શું કરે છે? તે સાચા માર્ગ પરથી ભટકાઈ દે છે, આપણને કન્ફ્યુઝ કરી દે છે. શૈતાનનું કામ છે કે આપણને કન્ફ્યુઝ કરવાનું. શૈતાન આ વાતનો ફાયદો ઉઠાવે છે. એટલે આપણે આપણા ઈશ્વરને જીત અપાવવા માટે, તેના રાજ્યને જીતવા માટે, શૈતાનને હરાવવા માટે આપણે શાસ્ત્રની જરૂર પડે છે. પવિત્ર બાઇબલ આપણને જણાવે છે કે આપણો નાશ ક્યારે થાય છે? તો જ્ઞાનના અભાવને લીધે જ મનુષ્યનો નાશ થાય છે, તેવું પવિત્ર બાઇબલ જણાવે છે. આજનું પવિત્ર વચન જે છે તે આપણને ઈશ્વર રાજ્યમાં જવા માટે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ, આપણે સ્વર્ગ માટે જે તૈયારી કરીએ છીએ, પ્રભુ ઈશ્વરના બીજા આપણે જે તૈયારી કરી રહ્યા છીએ, તેના માટે ખૂબ જ મહત્વનું છે. આપણો પ્રેમ જે અધૂરો છે તેના માટે ખૂબ મહત્વનું છે. આપણો જે વિશ્વાસ, શ્રદ્ધા પ્રભુમાં જે અધૂરી છે તેના માટે ખૂબ મહત્વનું છે. જો આજના આપણે પવિત્ર વચનને દિલમાં સાચવી રાખીશું, હોલ્ડ કરી રાખીશું, તો આપણો પ્રેમ સાચો અને પૂરો થશે. આપણો વિશ્વાસ અને શ્રદ્ધા પૂરી થશે. આપણા જીવનમાં ગમે તેટલી પરેશાની આવે, મુશ્કેલી આવે, દુઃખ આવે, તો આપણે તૂટવાની જરૂર નથી. કેમ કે પરમેશ્વરની યોજના જે બી હોય છે તે જ આપણા જીવનમાં કાર્ય કરે છે. આપણા જીવનમાં ગમે તેટલું સુખ કેમ ના આવે, પણ એક સુખ પાછળ પ્રભુની કૃપા રહેલી છે. તે કૃપાને શોધવી જોઈએ. પ્રભુ ઈસુનો આભાર, મા મરિયમનો આભાર, પવિત્ર આત્માને સ્વર્ગીય પિતાનો આભાર, અને આપ સૌનો પણ આભાર જે મારી મંડળીમાં છે. એ બધા માટે હું પ્રાર્થના કરું છું. આમીન. જો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણા તમામ ભાઈ બહેનો, દોસ્તોને પણ શેર કરજો, જેથી કરીને શૈતાનને આપણે હરાવી શકીએ, ઈશ્વરને જીત અપાવી શકીએ, તેમની યોજનામાં પૂરી કરવા મદદ કરી શકીએ, અને આપણે સાચા રસ્તામાં સાચી સફળતા પ્રાપ્ત કરી શકીએ, પ્રભુને પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આમીન. તમારો આભાર.